એવી કોઈ ખાસ જાનહાનિની વાતો સામે નથી આવી. હા, ચોક્કસપણે અમુક જગ્યાએ ડ્રોન પડ્યા છે, એનાથી થોડું નુકસાન થયું હોય, પરંતુ અહીંયા મેટ્રો પણ રાબેતા મુજબ ચાલુ છે, ગાડીઓ પણ રાબેતા મુજબ ચાલુ છે. દુબઈ ગવર્મેન્ટ દ્વારા ઘરમાં રહેવાની અને જરૂર ના હોય તો બહાર નહીં નીકળવાની સલાહ ચોક્કસ આપવામાં આવી છે. શેલ્ટરમાં રહેવાની પણ સલાહ આપવામાં આવી છે. પરંતુ હું બતાવું તમને, અત્યારે અમે ગાડીમાં થોડું શોપિંગ કરવા નીકળ્યા છે અને આ અબુ હેલ વિસ્તાર છે જ્યાં સવારે એક નાનકડો ડ્રોન ક્રેશ થયો હતો અને એનો બ્લાસ્ટ થયો હતો. અત્યારે ગુજરાતીઓની પરિસ્થિતિ અને ગુજરાતમાં રહેતા તમામ લોકોને અને એમના વાલી વારસાઓને એટલું કહેવા માંગીશ કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અત્યારે એવી ખરાબ પરિસ્થિતિ નથી કે તાત્કાલિક અહીંયાથી ભાગવું પડે કે આવું કંઈ કરવું પડે, અને આગળ જતાં કદાચ આ પરિસ્થિતિ સુધરી જશે એવી આશાઓ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.